હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું નામદાર સુપ્રીમ કોર્ટે આપેલ લેટેસ્ટ જજમેન્ટ વિશે. યસ ફ્રેન્ડ્સ, નામદાર સુપ્રીમ કોર્ટે હમણાં રિસેન્ટલી એક લેટેસ્ટ જજમેન્ટ આપ્યું છે અને જે જજમેન્ટ છે ખાસ કરીને પ્રોપર્ટી રિલેટેડ. યસ ફ્રેન્ડ્સ, નામદાર સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટમાં કહ્યું છે કે પર્ટિક્યુલર કોઈ પણ રજિસ્ટર્ડ દસ્તાવેજ હોય કોઈ પ્રોપર્ટીનો તે માલિકીનો એકમાત્ર પુરાવો ગણાય નહીં ફ્રેન્ડ્સ. એના માટે બીજા દસ્તાવેજો પણ હોવા જરૂરી છે ને સાથે સાથે ટાઇટલ ક્લિયર થવું પણ બહુ જ જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, આજના આ જજમેન્ટ, ખાસ કરીને આજના આ વિડીયોમાં જજમેન્ટ વિશે આપણે બહુ જ ડિટેલમાં સમજવાના છીએ. શું કહ્યું છે આ જજમેન્ટમાં, કયા દસ્તાવેજો મિલકત ખરીદતા સમયે ચેક કરવા બહુ જ જરૂરી છે, તેની પણ સાથે સાથે આ વિડીયોમાં હું વાત કરવાનો છું. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, નામદાર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે આ જજમેન્ટમાં જણાવ્યું છે કે મિલકત નોંધણી માલિકી માટે પૂરતી નથી. આવશ્યક દસ્તાવેજોની ચેકલિસ્ટ તપાસવા ખૂબ જ જરૂરી છે. જો અન્ય કાનૂની આવશ્યકતાઓ જેમ કે કબજો અથવા માન્ય વેચાણ કરાર પૂર્ણ ન થાય તો ફક્ત રજિસ્ટ્રી એટલે કે દસ્તાવેજની નોંધણી કરાવેલી હોય, જે રજિસ્ટર્ડ દસ્તાવેજ કરાવેલો હોય, એ પૂરતો ગણાય નહીં. એટલા માટે કોઈ પણ પ્રોપર્ટી જો તમે ખરીદવા જઈ રહ્યા છો તો આજનો આ વિડીયો એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકશો કે પ્રોપર્ટી ખરીદતા સમયે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે, કયા કયા દસ્તાવેજોની ચકાસણી કરવાની છે. ભારતની સુપ્રીમ કોર્ટે આ સીમાચિહ્નરૂપ ચુકાદામાં ભાર મૂક્યો છે કે ફક્ત મિલકતની નોંધણી કરવાથી આપમેળે માલિકી પ્રાપ્ત નથી થઈ જતી, કે સાચી માલિકી ફક્ત દસ્તાવેજની નોંધણી દ્વારા નક્કી થાય છે, એવું કંઈ સ્પષ્ટ નથી. અહીંયા કહ્યું કે માત્ર નોંધણી કરાવી દો, તમે રજિસ્ટર્ડ દસ્તાવેજ કરાવી દો, એનાથી તમને માલિકી પ્રાપ્ત થઈ જતી નથી. ત્યાં બીજા ડોક્યુમેન્ટ પણ તમારે ચકાસવા જરૂરી છે. આ પ્રશ્નમાં ખાસ કરીને આ જે જજમેન્ટ હતું એમાં પર્ટિક્યુલર અપીલ કરતા મિલકત નોંધણી હોવા છતાં એમને રજિસ્ટર્ડ દસ્તાવેજ કરાવેલો હતો, તેમ છતાં જમીન વ્યવહારની જે આપણી જટિલ પ્રક્રિયાઓ હતી એના કારણે હકદાર માલિક તરીકે ઓળખાયા ન હતા. ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે રજિસ્ટર્ડ દસ્તાવેજ આપમેળે કાનૂની માલિકી સ્થાપિત કરતો નથી. યાદ રાખજો, કોઈ પણ રજિસ્ટર્ડ દસ્તાવેજ હોય તો એ આપમેળે કાનૂની માલિકી સ્થાપિત નથી કરતો, સિવાય કે ટાઇટલ ક્લિયર હોવું જોઈએ, સાથે સાથે કબજો પણ કાયદેસરનો હોવો જોઈએ, એટલે કે લીગલ પોઝેશન હોવું જોઈએ. તો મિલકત ખરીદદારો માટે આનો શું અર્થ થશે? તો ઘણા ખરીદદારો માટે આ ચુકાદો આશ્ચર્યજનક હોઈ શકે છે ફ્રેન્ડ્સ, કારણ કે તે સામાન્ય રીતે માનવામાં આવતી માન્યતાને પડકારે છે. કઈ માન્યતા છે? કે રજિસ્ટર્ડ દસ્તાવેજ થઈ ગયો એટલે માલિકી આપણી છે, એને પડકારે છે. એકવાર મિલકત નોંધણી થઈ જાય પછી ખરીદનારે આપમેળે કાયદેસર માલિકી અધિકારો ધરાવે છે. આ એક સામાન્ય માન્યતા છે કે રજિસ્ટર્ડ દસ્તાવેજ થઈ ગયો, માલિકી થઈ ગઈ. કોર્ટનો નિર્ણય ખાસ કરીને મિલકતની માલિકીની કાયદેસરતા ચકાસવી અને તમામ સંબંધિત દસ્તાવેજો યોગ્ય રીતે ઉપલબ્ધ છે કે કેમ તેની ખાતરી કરવા પર ભાર મૂકે છે. એટલે કે સુપ્રીમ કોર્ટે જે હમણાં ઓનરેબલ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એમાં કહ્યું છે કે માલિકીની કાયદેસરતા, લીગલિટી ચેક કરવી પડે. સંબંધિત દસ્તાવેજો અવેલેબલ છે કે કેમ એ પણ ચેક કરવા પડશે. આ ચુકાદો એક પણ પુનરાવર્તિત કરે છે કે કબજો અથવા વાસ્તવિક ભૌતિક નિયંત્રણ માલિકીનું એક મહત્વપૂર્ણ તત્વ છે, કે લીગલ પોઝેશન ત્યાં કોનું છે. મિલકત રજિસ્ટર થઈ શકે છે, પરંતુ જો કોઈ અન્ય વ્યક્તિ પાસે ભૌતિક કબજો હોય, રજિસ્ટ્રી તમારી હોય, દસ્તાવેજ તમારો હોય, પણ પોઝેશન કોઈ અન્ય વ્યક્તિ પાસે છે અથવા માલિકી અંગે વિવાદો ઉત્પન્ન થતા હોય, તો એ માલિકી હકનો વિરોધ થઈ શકે છે. આ જમીન ખરીદવા અને વેચવાથી લઈને વારસાગત મિલકતો પરના વિવાદો સુધીના વિવિધ મિલકત વ્યવહારોને પણ અસર કરી શકે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે મેઇન મુદ્દા પર આવીએ તો શું કરવાનું? તો અહીંયા તમારા દસ્તાવેજો ચેક કરવા પડશે. તમારે કોઈ પ્રોપર્ટી ખરીદવા જઈ રહ્યા છો તો દસ્તાવેજો ખાસ ચેક કરવાના. કયા કયા દસ્તાવેજો છે જે ચેક કરવા જોઈએ? એમાં સૌથી પહેલા વેચાણ દસ્તાવેજ છે, કે વેચાણ દસ્તાવેજ મહત્વપૂર્ણ કાનૂની દસ્તાવેજ છે જે વેચનારથી ખરીદનારને મિલકતના વેચાણ અને ટ્રાન્સફરના પુરાવા તરીકે કામ કરે છે. તમે પણ કરાવ્યો હશે. ઘણીવાર ઘર ખરીદ્યાના વર્ષો પછી ખરીદનાર મિલકત વેચવા માંગી શકે છે, જે વેચાણ દસ્તાવેજ આવશ્યક બનાવે છે. જો વેચાણ દસ્તાવેજ ન હોય
તો ઘર વેચી પણ ન શકાય. તે સામાન્ય રીતે વેચાણ કરાર પછી ને વેચાણ કરારમાં જે પણ કોઈ શરતો નિયમો હોય એ પરિપૂર્ણ થયા પછી અમલમાં મૂકવામાં આવે છે. કોઈ પણ પહેલી વખત ઘર ખરીદનાર માટે યોગ્ય કાનૂની માલિકી સુનિશ્ચિત કરવા માટે વેચાણ દસ્તાવેજ એક બહુ જ અગત્યનો અને મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. બીજું છે મધર ડીડ, જેને આપણે માતૃ દસ્તાવેજ કહીએ. મધર ડીડ એટલે એન્ડ સુધી જવાનું. કોઈ એ નામના વ્યક્તિએ બીને પ્રોપર્ટી આપી, બીએ સીને આપી, સીએ ડીને આપી, ડીએ ઈને આપી, એમ પ્રોપર્ટીનું વેચાણ થયું છે. તો પાછા ડી થી એ તરફ આવીએ એ દસ્તાવેજને આપણે મધર ડોક્યુમેન્ટ કહીશું, માતૃ દસ્તાવેજ કહીએ. જ્યારે મિલકતના વ્યવહારોમાં કાનૂની દસ્તાવેજોની વાત આવે છે ત્યારે મધર ડીડ નોંધપાત્ર મહત્વ ધરાવે છે. આ દસ્તાવેજ મિલકતના સમગ્ર માલિકી ઇતિહાસને ટ્રેસ કરે છે કે મિલકત ક્યાંથી ક્યાં ગઈ છે. આખો ઇતિહાસ એમાં આવી જાય. જ્યારે ખરીદનાર મિલકત સામે લોન માંગે છે ત્યારે બેંકો દ્વારા ખાસ કરીને તેની જરૂર પડે છે. જ્યારે લોન માંગવાની પ્રોસેસ કરવાની હોય ત્યારે આ મધર ડીડ બહુ જ જરૂરી છે. જો ખરીદનાર આ દસ્તાવેજો ન શોધી શકે તો તેમને સંપર્ક કરવો પડે, શોધવું પડે. ઓકે, તો આ અનિવાર્ય બનાવી દે છે, જે છે મધર ડીડ. આ બીજો ડોક્યુમેન્ટ. ત્યારબાદ વેચાણ અને ખરીદીનો કરાર. ફ્લેટ ખરીદતી વખતે વેચાણ અને ખરીદી કરાર સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનો એક છે. તે ખરીદનાર અને વેચનાર બંને દ્વારા સંમત થયેલા નિયમો અને શરતોની રૂપરેખા આપે છે. ખાસ કરીને જે વેચે છે ને જે ખરીદે છે, સંમત ખરીદ કિંમત અને અન્ય કોઈ પણ વાટાઘાટો કરેલી શરતો જેવી મુખ્ય વિગતો હોય છે. કરાર બંને પક્ષો માટે સલામતી તરીકે સેવા આપે છે. એક પ્રકારે સેફટી છે ફ્રેન્ડ્સ, હોવું જરૂરી છે. એટલે ખરીદનાર અને વેચનાર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ મકાન મંજૂરીની યોજના, સ્કીમ ફ્રેન્ડ્સ, કે મકાનને મંજૂરી મળી શકે કેમ. બાંધકામ શરૂ કરતા પહેલા બિલ્ડરે બિલ્ડિંગ માસ્ટર પ્લાન અને સ્થાનિક સંસ્થા અધિનિયમો હેઠળ જરૂરી મંજૂરીઓ મેળવી છે અને જે આવશ્યક હોય છે મેળવી છે કે કેમ એ જરૂરી છે. અને એમાં મુખ્ય 2 મંજૂરીઓનો સમાવેશ થાય છે. પહેલી, બિલ્ડર પ્લાન, જે પણ કોઈ બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યા છે એનો પ્લાન. અને બીજું, લેઆઉટની મંજૂરી. લેઆઉટની મંજૂરી મળેલી છે કે કેમ એ પણ જોવી બહુ જ જરૂરી છે. પહેલી વખત ઘર ખરીદનારાઓ માટે એક સામાન્ય ભૂલ કરતા હોય છે, જે ખાતરી કરવામાં નિષ્ફળ જાય છે કે બિલ્ડર જે છે આ મહત્વપૂર્ણ નિયમો અને શરતોનું પાલન કરે છે કે કેમ. પાલન ન કરવાથી તમને કાનૂની ગૂંચવણો ઊભી થઈ શકે છે. ખાસ કરીને સ્પોટ ચેક ન કરો, નવી નવી ઇમારત બનાવી હોય તો એવા સંજોગોમાં ખાસ કરીને આવી ચકાસણી તમારે કરી લેવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આવે છે પોઝેશન લેટર, કબજાપત્ર. કોઈ પણ કબજો પત્ર બિલ્ડર દ્વારા જારી કરવામાં આવે છે. તે તારીખ દર્શાવે છે કે ખરીદનાર મિલકતનો કબજો કઈ તારીખે લઈ શકે છે, એ બતાવશે અંદર. તે પૂર્ણતા પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી તૈયાર કરવામાં આવે છે. જ્યારે આ પત્ર કબજાની પુષ્ટિ કરે છે કે કબજો કોનો છે. હવે તે માલિકીના પુરાવા તરીકે કામ નથી કરતો, એ માત્ર પોઝેશન બતાવે છે. ઓકે, કાનૂની માલિકી માટે ખરીદનારને ઓક્યુપન્સી પ્રમાણપત્ર, જેને ઓક્યુપન્સી સર્ટિફિકેટ પણ કહેવામાં આવે છે, એ પણ આવશ્યક છે. ત્યારબાદ કમ્પ્લીશન પ્રમાણપત્ર આ પણ એક અગત્યનું ડોક્યુમેન્ટ બને છે. કે કમ્પ્લીશન પ્રમાણપત્ર, જેને ઓક્યુપન્સી પ્રમાણપત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, એક મુખ્ય દસ્તાવેજ છે જે ચકાસે છે કે ઇમારત સ્થાનિક નિયમો અનુસાર બનાવવામાં આવી છે કે કેમ, નિરીક્ષણ થયું છે કે કેમ, પાણી, વીજળી, ડ્રેનેજ સેવાઓ છે કે ત્યાં આવશ્યક છે કે કેમ. તો તેના વિના મિલકત ગેરકાયદેસર માનવામાં આવશે. ખરીદનારને દંડ પણ થઈ શકે છે, ખાલી કરવાનો પણ સામનો કરવો પડી શકે છે. તો આ પણ ચકાસવું બહુ જ જરૂરી છે. ત્યારબાદ આવે છે ખાટા પ્રમાણપત્ર. એ મહેસૂલ દસ્તાવેજ કહેવાય, જેમાં મિલકતનું જે 7/12 આપણા ઉતારા હોય છે, મિલકતનું કદ હોય, સ્થાન હોય, કયા ક્ષેત્ર પર મિલકત બની છે. લોનની અરજી કરતી વખતે ખાસ કરીને આ બહુ જ મહત્વનું કામ કરે છે. આ ડોક્યુમેન્ટ બહુ જરૂરી બની જાય છે. ત્યારબાદ ફાળવણી પત્ર. નિર્માણ હેઠળના ઘરો ખરીદનારા ખરીદદારો માટે ફાળવણી પત્ર મહત્વપૂર્ણ છે. આ પત્રમાં ચૂકવણી, માળખા, વધારાની સુવિધાઓ માટેના જે પણ કોઈ વધારાના ચાર્જ થતા હોય, નાણાકીય જવાબદારો જેટલી પણ થતી હોય, બેંક પાસેથી લોન મેળવવા માટે પણ આ એક આવશ્યક દસ્તાવેજ છે. કેટલી રકમ ચૂકવવાની જરૂર છે ખરીદનારને તે પણ એમાં સ્પષ્ટ કરવામાં આવે છે. બાંધકામ હેઠળની મિલકતો ખરીદવા માંગતા લોકો માટે આ બહુ જ અગત્યનો ડોક્યુમેન્ટ સાબિત થવાનો છે. ત્યારબાદ આવે છે ઈસી, જેને એન્કમ્બ્રેન્સ સર્ટિફિકેટ કહેવામાં આવે છે. આ મફત માલિકી અને માલિકીનો પુરાવો છે જે પુષ્ટિ કરે છે કે મિલકત પર કોઈ બાકી કાનૂની અથવા નાણાકીય જવાબદારી નથી. ઈસી બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે ફ્રેન્ડ્સ, કે જે મિલકત પર એવું બતાવે છે કે માલિકી પણ છે અને કાનૂની અથવા નાણાકીય કોઈ જવાબદારી બાકી નથી. સબ રજિસ્ટ્રારની ઓફિસમાંથી તે મેળવવામાં આવે છે અને ચોક્કસ સમયગાળાને આવરી લે છે. સામાન્ય રીતે 30 વર્ષનો સમયગાળો એમાં આવી જાય છે. મિલકત પર ગીરો, લોન, કાનૂની વિવાદોથી મિલકત મુક્ત છે એટલા માટે ઈસી લેવામાં આવે છે. ત્યારબાદ 10 નંબરમાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, જેને આપણે એનઓસી કહીએ છીએ.
મિલકતના સ્થાન અને પ્રકૃતિના આધારે વિવિધ એનઓસીની જરૂર પડી શકે છે. કેટલાક સામાન્ય એનઓસીમાં બિનખેતી જમીન પ્રમાણપત્ર, પર્યાવરણીય ક્લિયરન્સ, પ્રમાણપત્ર, ફાયર એનઓસી આ બધું જ આવી જાય. સોસાયટીના કિસ્સામાં એનઓસી સામેલ હોય છે. ઓળખ અને સરનામાનો પુરાવો. ખરીદનારને ખાતરી કરવાની જરૂર છે કે વેચનાર પાસે પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા પુરાવાઓ છે. રહેઠાણ, બિલ, સ્ટેટમેન્ટ આ બધું હોવું જોઈએ. ઓળખનો પુરાવો બહુ જ અગત્યનો છે. ત્યારબાદ રેરા નિયમ અને વિકાસ અધિનિયમ 2016 હેઠળનો પ્લાન હોવો જોઈએ. જો તમે કોઈ ઘર ખરીદવા જઈ રહ્યા છો એ સિટી લેવલે છે, વિકાસકર્તાઓ તેમના પ્રોજેક્ટને રેરા ઓથોરિટી સાથે નોંધણી કરાવવી ખૂબ જ જરૂરી છે. આ ખાસ જોઈ લેજો, રેરા સાથે નોંધણી થયેલી છે કે કેમ. ખરીદનારે ચકાસણી કરવી જોઈએ કે મિલકત રેરા રજિસ્ટર્ડ છે કે નહીં. દરેક રાજ્ય માટે રેરા પ્રોજેક્ટ સામે દાખલ થયેલી કોઈ પણ ફરિયાદની વિગતો પણ ત્યાં મળી જાય છે. કાયદેસર રીતે કાર્ય કરવા માટે બધા રિયલ એસ્ટેટ બ્રોકરો રાજ્ય રેરા સાથે પણ નોંધણી કરાવે જ છે અને કરાવવી જ જોઈએ. ત્યાં હોય જ છે, તમારે ચેક કરી લેવાનું. તો આ 12 દસ્તાવેજો એવા છે કે તમે કોઈ પણ મિલકત ખરીદવા જઈ રહ્યા છો ત્યારે એની ખાસ ચકાસણી કરવાની છે. તમારે ફિઝિકલ ચેક કરવું પડશે, તો તમને સરળતા રહેશે. ભવિષ્યમાં તમારી મિલકતની માલિકી સામે કોઈ જ પ્રશ્ન ઊભો નહીં થાય. ફ્રેન્ડ્સ, આ લેટેસ્ટ ચુકાદો આવ્યો છે જે છે કે ગોપી વર્સિસ સબ રજિસ્ટ્રાર એન્ડ અધર્સ 2025નો ચુકાદો છે, જેને આપણે રજિસ્ટ્રી ઇઝ નોટ ઓનરશિપ રૂલિંગ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ ચુકાદામાં સ્પષ્ટ વાતો થઈ છે કે માત્ર રજિસ્ટ્રી જે છે એ ઓનરશિપ બતાવતું નથી. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજના આ વિડીયોમાં આપણે જે પણ કોઈ કોન્સેપ્ટ સમજ્યા છે તમને ઇઝીલી સમજાઈ ગયો હશે. ખાસ કરીને માત્ર રજિસ્ટર્ડ દસ્તાવેજ હોવો એ માલિકીનો પુરાવો નથી. બીજા દસ્તાવેજો પણ તમારે ચેક કરવાના. તમારું ટાઇટલ જે છે પ્રોપર્ટીનું ક્લિયર હોવું જોઈએ, તો જ તમે એના માલિક છો. આઈ હોપ સો તમને આ કોન્સેપ્ટ આજે ક્લિયર થઈ ગયો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવા ખૂબ જ અગત્યના વિડીયોઝ આવે તો તેની નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિંગ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.